જામનગરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળ પ્રયાગ વન બંગલોઝનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। આ પ્રોજેક્ટમાં કુલ 9 બંગલોઝ બનાવવામાં આવ્યા છે। આ પ્રયાગ વન બંગલોઝની વિગતો GTPL જામનગર ન્યૂઝના દર્શકોને મળી રહે તે માટે આજે શનિવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ પ્રોજેક્ટના યુવા બિલ્ડર પ્રથમ રાજાણીની સાઇટ ઉપર મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં 9 બંગલોઝ બનાવવામાં આવ્યા છે। અમુક બંગલોઝમાં 3 BHK અને અમુક બંગલોઝમાં 4 BHK આપવામાં આવ્યા છે। એક બંગલોઝને 850 થી 1053 સ્ક્વેર ફૂટની જગ્યા આપવામાં આવી છે। આ ઉપરાંત દરેક બંગલોઝને સ્વતંત્ર બોર આપવામાં આવ્યો છે। વધુમાં પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે મિડલ ક્લાસના પરિવારોને પરવડે તેવા 45 લાખથી 54 લાખ રૂપિયા સુધીના બજેટમાં બંગલોઝની કિંમત નક્કી કરવામાં આવી છે। ખાસ કરીને દરેક બંગલોઝનું સંપૂર્ણ બીમ કોલમવાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ કરવામાં આવ્યું છે। બંગલોઝના આગળના ભાગમાં 4 વ્હીલ પાર્ક થઈ જાય તેવી જગ્યા રાખવામાં આવી છે। આ ઉપરાંત એલિવેશન, ફ્લોરિંગ, બારી, કિચનમાં નંબર 1 રો મટીરિયલ વાપરવામાં આવ્યું છે। વધુમાં યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે આ 9 બંગલોઝનું 95% જેવું કામ પૂરું થઈ ગયું છે। 40 થી 45 દિવસમાં આ બંગલોઝ રેડી પોઝિશનમાં જોવા મળશે। બંગલોઝ ખરીદવા માંગતા લોકો માટે એક બંગલોઝ સેમ્પલ હાઉસ તરીકે પણ તૈયાર કર્યો છે। આ બંગલોઝમાં હવા ઉજાસ પણ પૂરતા મળી રહે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી છે। વધુમાં પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે જે લોકોએ આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવું હોય તેવા લોકો માટે એક સુવર્ણ તક છે, કારણ કે આ બંગલોઝની ભાડા માટે ખૂબ જ ઇન્ક્વાયરી આવે છે, તેમજ આ વિસ્તારમાં ભાડાનો દર ખૂબ જ ઊંચો છે। આ ઉપરાંત આ બંગલોઝમાં 80% થી વધુ બેંક લોન મળી જશે તેમ અંતમાં યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું। આ પ્રોજેક્ટનું એડ્રેસ પાર્શ્વનાથ 2 આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પ્રયાગ વન બંગલોઝના નામથી આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટની વધુ વિગત મોબાઈલ નંબર 7434940263 ઉપર મળી જશે તેમ યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ અંતમાં જણાવ્યું છે। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પ્રયાગ વન બંગલોઝ અંગે યુવા બિલ્ડર પ્રથમ રાજાણી સાથે કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો પ્રયાગ વન બંગલોઝ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરના જે યુવા બિલ્ડર કહેવાય એવા પ્રથમ રાજાણીએ આ ઇવેન્ટ મૂક્યો છે અને ખાસ કરીને 9 બંગલોઝનું અહીંયા પ્રોજેક્ટ મૂક્યો છે। અને ખાસ કરીને મજાની વાત એ છે કે એ લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ 95% કામગીરી થઈ જાય બંગલોઝની ને પછી સેલ કરવું, પહેલેથી જ નિશ્ચય કર્યો હતો અને લગભગ અત્યારે 95% જેવું કામ પૂરું થઈ ગયું છે। અને અમને આજે બોલાવ્યા છે કે ભાઈ હવે આપણે આ સેલ કરવાની જે વાત આવે છે, વેચાણ કરવાની વાત આવે છે, તો હવે આપણે માર્કેટિંગ કરવાની વાત આવે છે, લોકોને જાણ કરવાની વાત આવે છે। ને ખાસ કરીને બંગલો એવા બનાવ્યા છે કે લગભગ મજબૂત બાંધકામ છે, પોઝિટિવ બાંધકામ છે અને ખાસ કરીને અત્યારની નવી પેઢીને લોકોને રેડી મકાન જોવે તો વધારે થોડોક આઈડિયા આવે। ઓલું નકશા ઉપર જે વાત આવતી હોય એના કરતાં રેડી મકાન જોવે તો એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે કે કેમ એ પણ એક જોઈ શકે। એટલે આપણી સાથે જે આ પ્રોજેક્ટના બિલ્ડર છે એવા પ્રથમ રાજાણી આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછશું કે સાહેબ પહેલાં તો આ જે બંગલોઝ જે બનાવ્યો છે પ્રયાગ વન, તો એનું એક તો સરનામું તમે આપો જેથી કરીને લોકોને એક પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે। આપણે અહીંયા આશીર્વાદ ક્લબ રિસોર્ટની સામે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે। પાછળના 2 આપણો એરિયા છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન પાછળ પ્રયાગ વન બંગલોઝ નામનો આપણો આ પ્રોજેક્ટ સ્ટાર્ટ। ખાસ કરીને આ બંગલોઝ જે બનાવ્યા છે એ કેટલા બનાવ્યા છે અને શું સગવડતા આપવામાં આવી? ટોટલ આપણે 9 યુનિટ આપ્યા છે। 800-850 ફૂટથી લઈને 1053 ફૂટ લગીના ટોટલી બીમ કોલમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ છે। કેમ કે અત્યારે 3 ટાઈપના બાંધકામ થાય, લોડ બેરિંગ, સેમી બીમ કોલમ ને બીમ કોલમ, પણ આપણું ફૂલી બીમ કોલમ RCC વાળું બાંધકામ આપણે કર્યું છે। અને સુવિધાની વાત કરીએ તો આપણે હાઈફાઈ કંપનીનું ફાયરપ્રૂફ વાયરિંગ આપ્યું છે। હરેક બંગલામાં પાણીનો બોર છે 600 ફીટ અને પ્લસ જેગવાર કંપનીનું પ્લમ્બિંગ આપ્યું છે કે જેથી કરીને આજે માણસો છે બીજા બધા કે એમ કહેવાય ને કે ભવિષ્યમાં એક જ વાર મકાન લેતા હોય તો આપણે એને સરસ સુવિધાવાળું એક સારું મકાન આપણે આપીએ એવો આપણે પ્રયત્ન કર્યો છે। જગ્યાની વાત આવે, બેડરૂમની વાત આવે, ડાઇનિંગ હોલની વાત આવે તો એ બધી સગવડતા કેટલી આપવામાં આવી? આપણે બધા જ બંગલોઝમાં 3 ને 4 BHK 2 ટાઈપના આપણે રો હાઉસનો પ્રોજેક્ટ કર્યો છે। એમાં કિચન, લિવિંગ રૂમ પ્લસ બેડરૂમ પ્લસ ડાઇનિંગ હોલ બધી જ આપણે વસ્તુ એમાં મૂકેલી છે, આપેલી છે। પ્લોટિંગ જે છે એની જગ્યા કેટલી અંદાજે હશે? અંદાજિત આપણે 850 ફૂટથી લઈને 1053 ફૂટ લગી છે। ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ, ફર્સ્ટ ફ્લોરની વાત કરીએ, બાંધકામ છે તો નીચે કેટલા રૂમ આપવામાં આવે છે, ઉપર કેટલા રૂમ આપવામાં આવે છે? જે આપણે 4 BHKમાં નીચે 1 રૂમ, 3 BHKમાં 1 રૂમ, એની ઉપર 2 રૂમ ને 4 BHKમાં આપણે એની ઉપર 1 રૂમ, એટલે 4 BHK G+2 છે ને 3 BHK G+1 છે। અને ખાસ કરીને વાત આવી બજેટની, તો બજેટને ધારો કે જે લોકો ટીવી જોવે છે, જે લોકો મકાન લેવા માગે છે
તો એનું બજેટ તમારું ક્યાંથી શરૂ થાય છે, ક્યાં એન્ડ છે? આપણું 45થી લઈને 54 સુધીનું બજેટ છે આખું, 45 lakhsથી 54 lakh સુધીનું. હવે ધારો કે વાત આવે તમને કોઈ કામ કેટલું બાકી છે અને ધારો કે એ લોકો તમારી સાથે કોઈ પણ વસ્તુ નક્કી કરે તો કેટલા દિવસની અંદર તમે એને રેડી પોઝિશન આપી શકો? વધીને 1-1.5 મહિનામાં આખો પ્રોજેક્ટ આપણો કમ્પ્લીટ થઈ જશે. અત્યારે નાનું મોટું 20% જેટલું જ કામ બાકી છે, બધું અત્યારે કન્સ્ટ્રક્શન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે રેલિંગનું કામ ને એવું જ કામ ચાલુ છે અત્યારે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તો અહીંયા આજુબાજુમાં છે જ, પણ એ ઉપરાંતમાં ધારો કે નાની મોટી એને ચીજ વસ્તુ લેવાની વાત આવે તો એને કયો સેન્ટર નજીક પડે કે જેથી કરી લોકોને ઇઝી રહે? અત્યારે બધી વસ્તુ અહીંયા પાસવાના ટુમાં આવવા માંડી ધીમે ધીમે. પ્લસ અત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે લેવા માંગતો હોય તો અત્યારે બેસ્ટ રેન્ટલ ઇન્કમ આપતું એક આ એરિયા છે પાસવાના ટુ. ને પ્લસ એને કોઈ બી વસ્તુ જોઈએ એ બધી વસ્તુ અત્યારે અહીંયા અવેલેબલ આ એરિયામાં થઈ ગઈ છે, બધી વસ્તુ ઇઝી છે. તો વાત આવી ધારો કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ લોકોને રિટર્ન શું, એમ એ લોકો ભાડે ધારો કે મકાન આપી દે કોઈને રેન્ટ ઉપર તો એ લોકોને રિટર્ન શું મળે છે, એવું શું લાગે તમને? અત્યારે મંથલી ઇન્કમ મારા અંદાજ મુજબ કે વાત છે એ રીતે બહાર હાલે છે એ મુજબ 30-35 હજાર પર મંથ અત્યારે રેન્ટલ ઇન્કમ અહીંયા છે. તમે નવું જનરેશન છે, તમે આ પ્રોજેક્ટ કર્યો છે, તમે વિશેષતા શું મૂકી છે કે ઘણા માર્કેટમાં બંગલોઝ તો ઘણા જ બધા છે, નવા બને પણ છે, તો તમારા એ બંગલોઝમાં શું વિશેષતા છે? અમે એને પબ્લિકને એક સારી ક્વોલિટીવાળું બાંધકામ એ અમારી એક વિશેષતા છે કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જણો આપણે અહીંયાથી મકાન લઈએ તો એને 2 વર્ષ 5 વર્ષ પછી કે એવું થતું હોય ઘણી જગ્યાએ કે 6 મહિનામાં કંઈક ફોલ્ટ આવે, 1 વર્ષ. આપણે એવું પૂરતું ધ્યાન આપીને બનાવ્યું છે કે જેથી કરીને કોઈ વ્યક્તિને હેરાન ક્યારેય ના થવું એવી વસ્તુઓ આપી દે કે બધી વસ્તુનું સોલ્યુશન ક્યારેય કંઈ પણ થાય તો એનું સોલ્યુશન ઇઝીલી થઈ શકે. નાના મોટા લોકોને જે બંગલોઝની જ્યારે વાત આવે છે ક્યારેક ભેજ આવે છે તો ભેજની હિસાબે ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે, એનું ફર્નિચર હોતે બગડી જાય છે, તો એ માઇલની વાતમાં આપણે જ્યારે કન્સ્ટ્રક્શન કર્યું છે ત્યારે એનું ધ્યાન રાખ્યું છે? આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે. મીઠા પાણીથી આખું કન્સ્ટ્રક્શન આપણે કર્યું એ રીતનું આપણે પૂરતું ધ્યાન આપ્યું છે. અને ખાસ કરીને ધારો કે અમુક લોકો આ બાબતમાં લોન પણ લેવા માંગતા હોય, પૂરા 100% પૈસાની પાસે અમાઉન્ટ ન હોય તો લોનની જે જોગવાઈ છે એ કેટલા ટકા આપણને ધારો કે લોનની વાત છે તો મળે? 80% સુધી લોન બેસી જાય. એ તો પછી રિટર્ન ફાઇલ કરતો એની ઉપર પછી એક્ઝેક્ટ આઈડિયા આવે કે એમને કેટલી લોન મળી શકે છે. એ બાબતની હોતે તમે વ્યવસ્થા તમે કરી દો છો? હા, એ લોનની અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. આ જોવું હોય ત્યારે તો તમે એને ક્યારે એ લોકો જોવા આવે અહીંયા સાઇટ ઉપર કે જેથી કરીને એનો વિશ્વાસ વધે, એને આગળ વધવું હોય તો આગળ વધી શકે? હું સવારથી સાંજ સુધી અહીંયા સંપૂર્ણ રીતે અહીંયા જ હોઉં છું. માથે હું જ બધી કામ કરાવું માણસો આગળ. સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકે છે. તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર આપી દો, લોકો એ નંબર નોંધી લે. મારો મોબાઈલ નંબર છે 7434940263 અને 9624419032. એ લોકોને એક વિનંતી છે કે પેનને કાગળ લઈને બેસજો, જે લોકો આ પ્રોજેક્ટમાં રસ છે અથવા તો આ ડુપ્લેક્સ જોવા માગે છે તો એના માટે એક ફરી આપણે પ્રથમભાઈ રાજાણી છે એ આપણને મોબાઈલ નંબર એને આપશે. 7434940263 9624419032. જે ટાઈમ ટેબલની વાત આવે છે ઘડિયાળના કાંટા પ્રમાણે તો સવારથી લઈને કેટલા વાગ્યા સુધી સાંજના આવે તો એ લોકોને અહીંયા જોવા મળે ડુપ્લેક્સ? સવારે 9:30થી લઈને સાંજના 6:30 સુધી અહીંયા જોઈએ છીએ અમે. તો પાણી કેટલી ફૂટે અહીંયા પાણી મળે છે? ખાસ કરીને ક્યારેક એવું બને કે આવી સોસાયટી બહારની સોસાયટી તો એને પાણી નથી મળતું, બહુ ક્યારેક ટેન્કર પણ મગાવવા પડતા, એવું આપણે અહીં ક્યારે બન્યું છે? આમાં અત્યારે આપણે બધા બંગલોઝમાં પ્રાઇવેટ બોર કર્યા છે, 25 ફૂટ જ પાણી છે તો પણ આપણે બધામાં પ્રાઇવેટ સોફિટ કરી દીધા છે. પ્લસ જામનગર મહાનગર પાલિકાની પાણીની લાઇનનું કામ ચાલુ છે ઓલરેડી. વધીને કહે છે કે 6 મહિના વર્ષ દિવસમાં જામનગર મહાનગરપાલિકાનું પાણી આવી જશે. ખાસ કરીને આજુબાજુમાં કંઈક તળાવ હોવાને કારણે પણ અહીંનું તળ જે છે ઊંચું કાયમી માટે રહી છે. પાછળ આપણે લહેર તળાવ લાગીએ છીએ એના કારણે આપણે 25 ફૂટ જ પાણી અહીંયા આવી જાય છે. અને પાણી અમે એક જ બોર અત્યાર સુધીમાં પ્રોજેક્ટ ચાલુ કર્યો ને ત્યારથી વાપરીએ છીએ, પણ જરાય પાણી અમને કોઈ દિવસ ઘટ્યું નથી. માંડી કાંઈ ફેર નથી, કારણ કે 25 ફૂટ જ પાણી છે. ક્યારેય કોઈ ઇસ્યુ નથી. એટલે લહેર તળાવના આશીર્વાદ છે એ તો નક્કી છે. લહેર તળાવના આશીર્વાદ છે. નાની ઉંમર છે, પીઢતા એવડી છે, આ પ્રથમ રાજાણી, અને ખાસ કરીને એને આ કન્સ્ટ્રક્શનનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે, બંગલોઝ બનાવ્યા છે, એ તમે જ્યારે આવશો ત્યારે લગભગ મને એટલી ખબર છે કે તમે એક પણ એની ભૂલ નહીં કાઢી શકો. અને ખાસ કરીને હવા ઉજાસની જે વાત છે એ હવા ઉજાસની પ્રાયોરિટી આપી છે. બધા લોકોને જરૂરિયાત વસ્તુ હોય છે જ્યારે મકાનની અંદર હોવી જોઈએ એ બધી જરૂરિયાતને પણ એને ખાસ ધ્યાન રાખ્યું છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આ આશીર્વાદ જે રિસોર્ટ છે એની સામે જ આ પ્રોજેક્ટ આવેલો છે. એટલે આમ વિસ્તાર નાગેડી કહેવાય પણ જામનગર મહાનગરપાલિકાને હદમાં કહેવાય, કારણ કે આ જ્યારે જે તે સમયે આ પ્રોજેક્ટ બનાવ્યો મંજૂરી લીધી છે તો એ જામનગર મહાનગરપાલિકાને લીધી છે, એટલે આ કહેવાય નાગેડી વિસ્તાર. પણ હવે જામનગર મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એ બહુ મોટો થઈ ગયો છે કે આ બધી વસ્તુમાં ઘણું પોઝિટિવ બંગલોઝ બનાવ્યો છે. જગ્યા પણ પુષ્કળ આપી છે, લગભગ 850થી લઈને 1053 સુધીના બંગલોઝ બનાવ્યા છે. અને હવા ઉજાસ પણ પરફેક્ટ છે અને રૂમ પણ સુપર છે, બધું અપ ટુ ડેટ છે. ખાલી રેડી
રેડી પોઝિશન છે અને જે લોકો મકાન લેવા માગે છે ત્યાં કાગળની પ્રોસેસ થાય એ બધું પ્રોસેસ થતાં મહિનો 1.5 મહિનો થાય ત્યાં એ 1.5 મહિનામાં મકાન પણ આ લોકો રેડી પોઝિશનમાં આપી દેવાના છે. એટલે જે લોકો લેવા માગતા હોય તો એના 45 થી 54 લાખ રૂપિયાનું જેનું બજેટ હોય એવા લોકોએ આ યુનિટની ખરેખર અચૂક મુલાકાત લેવી જોઈએ. તો જ આઈડિયા આવશે. રેડી પોઝિશન જોયા પછી, રેડી મકાન જોયા પછી આપણો કોન્ફિડન્સ પણ વધશે અને આપણે લેવાની ઈચ્છા પણ થશે.